તહેવારોની મોસમ ચાલુ થાય એ પહેલા જ વીરપુર પોલીસે દારૂના ધંધાર્થીઓની પાર્ટી ભગાડી નાખી. પોલીસના બાહોશ જવાનોએ 771 પેટી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો. કહેવાય છે કે બુટલેગરોએ દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને આ ખજાનો મંગાવ્યો હશે, પણ પોલીસની નજર એવી તે તીક્ષ્ણ કે ટેન્કરમાં છુપાયેલો ખજાનો પણ ન છુપાયો. પોલીસે ઘટના સ્થળેથી 1,67,00,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો, જેમાં 771 પેટી વિદેશી દારૂ અને તેને સપ્લાય કરવા માટે વપરાયેલા વાહનોનો સમાવેશ થાય છે. ગેસના ટેન્કરમાં બનાવેલું ચોરખાનું જોઈને તો પોલીસ પણ ચોંકી ગઈ. આ ખજાના પર ધોંસ બોલાવીને પોલીસે સાબિત કરી દીધું કે ગુજરાતમાં દારૂબંધી છે અને તે માત્ર કાગળ પર નથી. વીરપુર જલારામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસજી રાઠોડ અને તેમની ટીમને બાતમી મળી કે કાગોડ ગામના રેલવે ફાટક પાસે મોટું કટિંગ થવાનું છે. પોલીસ સમયસર પહોંચી ગઈ અને દારૂનું કટિંગ શરૂ થાય તે પહેલા જ ધંધાર્થીઓને કટ કરી નાખ્યા. પોલીસને આવતા જોઈને તમામ વાહન ચાલકો અને કટિંગ કરનારા અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા. વીરપુર રાજકોટથી ગૌરવ ગાજીપરાનો રિપોર્ટ.